વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ યુનિટ 3 અંદર દાખલાની ત્રીજી રીત જોઈશું કે મોટાભાગનું કામ પૂરું થયું હોય ત્યારે નફા નુકસાન ખાતું નફો કઈ રીતે લઈ જવાય છે. તો મિત્રો, એમાં પહેલાં આમ તો 2/3 ભાગે કે એ રીતે આપણે લઈ જતા હતા કામ પૂરું થયું હોય ત્યારે, પણ મોટાભાગનું કામ એટલે કે 25% જેવું કે પછી એનાથી ઓછું નજીવું કામ બાકી રહ્યું હોય તો પૂરેપૂરો નફો તો કાંઈ લઈને જવાય. એટલે આપણે અંદાજિત નફો કાઢવો પડે અને અંદાજિત નફા માટે કાચું કરાર ખાતું બનાવવું પડે. અને એમાં જે નફો નુકસાન ખાતે 1 લાખ એ આપણે પાકા કરાર ખાતાની અંદર 1 લાખ લઈ જવો પડે અને બાકીનો જે સામાન્ય પછી બાદ કરી અને અનામત ખાતે લઈ જવું પડે. એટલે ઓની જેમ 2/3 કે એવું કરવું પડતું નથી. તો એનું જે ઉદાહરણ છે મિત્રો, ઉદાહરણ નંબર 11, તો એમાં પહેલાં આપણે કાચું કરાર ખાતું બનાવીએ. એટલે કાચા અને પાકામાં ફરક શું છે? તો આની અંદર 5 મુદ્દા છે, એ પ્રમાણે મેં લખાવ્યા છે કે ફરક માત્ર આટલો જ છે. ખર્ચ તો બધું આવશે, માલ સામાન ખર્ચ, સાચા ખર્ચ, મજૂરી ખર્ચ, વહીવટી ખર્ચ, પરચુરણ ખર્ચ, એ બધું કમ્પ્લીટલી આવશે. એમાં કોઈ પણ બાકી રહેશે નહીં. બરાબર છે? તો ખર્ચ બધું ટોટલી અધૂરું કામ પૂરું કરતા આવ્યા હવે પછી વધુ ખર્ચ કેટલો થશે તેનો અંદાજ કાઢવામાં આવે છે. તેમાં અત્યાર સુધીનો ખર્ચ ઉમેરવામાં આવે છે. એટલે આ બધો કુલ ખર્ચ. અત્યાર સુધીનો ખર્ચ ઉમેરવા માટે, કુલ ખર્ચ શોધવા માટે આપણે પછી શું કરશું કે જમા બાજુના સરવાળામાંથી ઉધાર બાજુનો સરવાળો બાદ કરશું. તો એ જે નફો આવશે એ શું કહેવામાં આવશે? અંદાજિત નફો કહેવાનો આવશે. આ ઉપરાંત બાકી મુદતમાં ખર્ચા ધાર્યા કરતાં વધે તો કુલ અંદાજિત ખર્ચાના 2 થી 5% જેટલી રકમ આકસ્મિક ખર્ચ તરીકે લઈ જવાની થાય છે. એટલે બાકી મુદતમાં ધાર્યા કરતાં ખર્ચા વધી જાય એમ લખેલું દાખલામાં 2 થી 5% તમારે આકસ્મિક ખર્ચ તરીકે ઉમેરવામાં આવે છે. આમ કરારની કિંમતમાંથી કુલ અંદાજિત ખર્ચ બાદ કરવાથી કરારનો અંદાજિત નફો મળે છે અને એ નીચેના સૂત્રથી શોધાય છે. એટલે આ રીતે કરારની અંદાજિત ખર્ચ છે અને આ કરારનો જે જમા સાઈડ છે, જે કરારની કિંમત અને ઘસારાનું, એ જમાનીમાંથી ઉધાર બાદ કરો એટલે અંદાજિત નફો આવે. અને અંદાજિત નફાનું સૂત્ર આ છે: અંદાજિત નફો ગુણ્યા પ્રમાણિત કામ અને ભાગ્યા કરાર કિંમત. પ્રમાણિત કામ આપણે શોધી લીધું છે, કરાર કિંમત દાખલામાં આપી છે, અંદાજિત નફો આપણે શોધી લીધો છે. એના ઉપરથી નફા નુકસાન ખાતે લઈ જવાનો નફો આપણે ગણતરી કરવી પડે છે આ 5 ઉપરથી. તો મિત્રો, એટલે આ 5 જે સૂચના આપી છે એમાં તાર્કિક રીતે જોઈએ તો કુલ ખર્ચામાંથી કુલ જમામાંથી આવક બાદ કરો તો એ શું છે? અંદાજિત નફો મળે છે. પછી કરાર ખાતે નફા નુકસાન ખાતે કયો નફો લઈ જવો? તો અંદાજિત સૂત્રનું આ સૂત્ર છે નફાનું, એના ઉપરથી તમારે નફો નુકસાન ખાતે લઈ જવાનો નફો શોધવાનો છે અને એ નફો પછી તમારે પાકા કરાર ખાતામાં બનાવવાનું છે. આમાં પહેલાં કાચું બનાવી લેવાનું. તો કાચું બનાવતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું? કઈ બાબત પાકામાં આવે છે અને કાચામાં નથી આવતી આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં આજ દી સુધીનો દાખલામાં બધો ખર્ચ આપેલો છે. 4,82,000 રૂપિયા ખર્ચ આવશે અને પછી વેચેલ યંત્રની જે મૂળ કિંમત છે એમાંથી બાદ થાય. સામાન્ય ખર્ચો એ સૂત્રની અંદર બાદ કરવાનું, જે મૂળ કિંમતો છે. કારણ કે વેચેલ યંત્રો આમાં આવી જાય છે એટલે એની જે કિંમત છે, યંત્રો આવી જાય છે તેની કિંમત શું થશે? એમાંથી બાદ થશે. બાકી 4,62,000 જે વધે એ કુલ ખર્ચ કહેવાય. યંત્રોની કિંમત તો આમાં લઈ લીધી છે એટલે એ જે વેચી નાખ્યું શું કરે? બાદ. ડાયરેક્ટ તમે 50,000 લખો તો ચાલે, પણ એ અલગ દર્શાવે તો વધારે સારું છે. એટલે કુલ યંત્રો આપણા સાચા યંત્રો 70,000 હતા, એમાંથી 20,000ના યંત્રો વેચી નાખ્યા છે એમ લખ્યું છે. બરાબર? સાચા યંત્રો કામ લાગે એવા નહોતા એટલે 20,000 વેચી નાખ્યા. તો કુલ ખર્ચમાંથી વેચેલ ખર્ચ બાદ કરી નાખો, વેચેલ કિંમત બાદ કરો, જે સરવાળો આવે એ કુલ ખર્ચનો સીધો આવે. બરાબર છે? પછી લખ્યું છે કે 4,50,000નું પ્રમાણિત કામ હતું તે 90% હતું.
તો આપણે 100% કામ કેવી રીતે શોધવું પડે? ધારો કે 90 રૂપિયા પ્રમાણિત કામ છે તો 4,50,000, તો 100 રૂપિયા કેટલું? આપણે 100 રૂપિયા ધારવા પડે, બરાબર છે? 100% અને કેટલા ટકા કહેવાય? 100% કામ કેટલું પ્રમાણિત થાય? આપણને કીધું કે 4,50,000 છે, 90% કામ છે, તો અહીંયા ટકા લખો તો ચાલે, રૂપિયા લખો તો ચાલે, કોઈ ફરક પડતો નથી. 90 રૂપિયા કે 90% પ્રમાણિત કામ 4,50,000 દાખલા કીધું છે, તો 100% પ્રમાણિત કામ કેટલું? દાખલામાં 90%નું પ્રમાણિત કામ 4,50,000 છે. 100%નું શોધવું હોય તો સૂત્રથી આપણે પદ મારીને કરી શકીએ, તો 5 લાખ રૂપિયા આવે. કેટલું આવે? 5 લાખ રૂપિયા. એ પ્રમાણિત કામ 5 લાખ રૂપિયા આવે. હવે સાચાની યંત્રનો ઘસારો દાખલામાં આપી દીધો છે, ગણતરી કરવાની નથી, એટલે ઘસારો હંમેશા જમા બાજુ લખાશે. અને કરારની કિંમત છે એ શું છે? 6 લાખ રૂપિયા આવી છે, એ પણ આ બાજુ લખાશે. જો તમે કીધું મિત્રો અહીંયા સાચાની કિંમત લખવામાં આવી નથી એટલે ઘસારો લખે છે. તમે ઘણી વખત હશે કે આપણે ઘસારો લખીએ છીએ, ક્યારેક નથી લખતા. એની બાજુ કે આ બાજુ યંત્રો લખે તો આ બાજુ યંત્રોની કિંમત નથી લખી, કે ઘસારો બાદ આમાંથી કરી યંત્રોની કિંમત આમાં લખી તો એ જ થાય એમ છે, બરાબર? પણ તમને જે યોગ લાગે તે કરી શકો. આમાં આપણને યંત્રનો ઘસારો આપેલો છે તે 15,000 રૂપિયા લખી નાખ્યા, બરાબર છે? સાચાની યંત્રનો ઘસારો કાચા સરવૈયામાં એટલે કાચા કરાર ખાતામાં જમા બાજુ લખો, એ ધ્યાનમાં રાખજો. એટલે 6 લાખ ને 15,000 થયા, એમાંથી આપણે હજી વધારાનો અંદાજિત ખર્ચ એમ લખ્યું છે કે વધારાનો અંદાજિત ખર્ચ એ પણ એમાં ઉમેરો. દાખલામાં લખી દીધું છે કે 33,000 વધારે અંદાજિત ખર્ચ થશે, લખ્યું છે કે આપણે આ જે મૂળ ખર્ચ થયો એ અને હજી કામ બાકી છે એનો 33,000 ખર્ચ થશે. એટલે સૂચના પ્રમાણે આપણે 33,000 ખર્ચ છે એ શું કરવું પડશે? ઉમેરવું પડશે. 33,000 ખર્ચ શું કરવું પડે? આપણે ઉમેરવું પડે મિત્રો. તો ઉમેરીને પછી આપણે ટોટલ ખર્ચ કરીએ તો 4 લાખ અને 6 લાખ અને 15,000 સરવાળો છે, એમાંથી તમે 4,95,000 બાદ કરો એટલે 1,20,000 રૂપિયા આપણો અંદાજિત નફો આવશે. કેટલો આવશે? 1,20,000. લખ્યું ને કે તફાવત. તફાવત એટલે કે જમાની ઉધાર બાજુનો તફાવત, એને અંદાજિત નફો કહેવાય. તો એ અંદાજિત નફો જે છે એને તમારે નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ કેવી રીતે શોધવાની? તો એનું સૂત્ર છે કે અંદાજિત નફો ગુણ્યા 5 ગુણ્યા પ્રમાણિત કામ ભાગ્યા કરાર કિંમત. અંદાજિત નફો ગુણ્યા પ્રમાણિત કામ ભાગ્યા કરાર કિંમત, ગુણ્યા કરાર કિંમત ભાગ્યા, ફરીથી બોલો, અંદાજિત નફો ગુણ્યા પ્રમાણિત કામ ભાગ્યા કરાર કિંમત બરાબર શું આવશે? નફા નુકસાન ખાતે લઈ જવાની રકમ આવશે. તો આ મુજબ 1,20,000 અંદાજિત નફો આપણે શોધ્યો, 5 લાખ પ્રમાણિત કામ આપણે શોધ્યું અને 6 લાખ રૂપિયા મળ્યા છે એમ દાખલામાં લખેલું છે. તો ભાગીએ તો મિત્રો નફા નુકસાન ખાતે લઈ જવાનો ખર્ચ જે છે, નફો નુકસાન ખાતે લઈ જવાનો નફો છે 1 લાખ રૂપિયા, એ આપણે સાચા કરાર ખાતામાં લખશું. તો આમાં માલ સામાન, સાચા યંત્ર, મજૂરી અને પરચુરણ ખર્ચ એ આવશે. અને 3,000 રૂપિયા જે નફા નુકસાન ખાતે નફો થયો છે યંત્રો વેચવાથી. યંત્રો વેચવાથી શું થયું છે? નફો. આમાં લખેલું છે કે યંત્રો વેચવાથી 3,000નો નફો વેચ્યો. 20,000 યંત્રો હતો તે નફાથી વેચી નાખે 3,000નો નફો. તો 3,000 એ નફો ખાલી લખવામાં આવશે. શું લખવામાં આવશે? નફો. આમાંથી 20,000 યંત્રો બાદ થઈ ગયા છે. આ બાજુ આ ફરક આટલો જ છે, આ બાજુ 20,000 આવશે, એ ખાલી નફો જ આવશે, યંત્રો આવશે નહીં, બરાબર છે? તો આ બાજુ પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ આપી દીધેલું છે, માલ સામાન આપી દીધા છે, યંત્રો હાથ ઉપર આપી દીધા છે, એ ચાલુ ખાતે. અને આ બાજુ વેચાણ આવશે, યંત્રનું 23,000 રૂપિયા મળ્યા છે તે, અને નફો આવશે આ બાજુ, બરાબર છે? તો 23,000 નફો વેચાણ થયું અને 23,000 રૂપિયા મળ્યા. પછી પ્રમાણિત કામ, બિન પ્રમાણિત કામ, માલ સામાન, યંત્રો, અહીંયા કેસ લખવામાં આવતી નથી મિત્રો, ધ્યાન આપજો. ક્યારે પણ સાચા કરાર ખાતામાં કેસ નથી લખાતી, જ્યારે કાચા કરાર ખાતાની અંદર પ્રમાણિત કામ કંઈ નથી લખાતું, એમાં કેસ લખાય 6,000 રૂપિયા મળી તે. એટલે તમે બરાબર ખ્યાલ આવી ગયો કે કાચામાં આમાં ફરક શું છે, બરાબર છે? તો હવે એ સરવાળો કરીએ તો 5,77,000 થાય અને એમાં 23,000 ઉમેરીએ 6 લાખ પૂરા થાય. અહીંયા 6 લાખ રૂપિયા સરવાળા કરવામાં 1,15,000 ખૂટશે. 1,15,000 કાચોનો સામાન્ય નફો કહેવાય છે, કાચો નહીં, સામાન્ય નફો કહેવાય છે. એમાંથી આપણે જે 1 લાખ નફા નુકસાન ખાતે લઈ જવાના છે એ લખશું, અને બાકીના 15,000 છે ચાલુ ખાતેના ખાતે લઈ જવાશે. તો મિત્રો આ રીતે 6 લાખ 6 લાખ બંનેની સરવાળો થશે. તો આ દાખલાની ત્રીજી રીત છે. પહેલી પ્રમાણિત ક્રમ, બિન પ્રમાણિત ક્રમ શોધવાની,
બીજી રીત હતી યંત્રોની કિંમતો શોધવાની. અને ત્રીજી રીત છે કે મોટાભાગનું કામ પૂરું થઈ જાય ત્યારે એને પંચન ખાતુંમાં 2 કારણ ખાતા બનાવવા પડે, એક અંદાજિત ને એક ચોખ્ખું. અને હવે પછી મિત્રો છે એ તમારું છે AS7 હિસાબી ધોરણ 7 મુજબ કરારની માવજત. એના દાખલા પૂછાતા નથી, થિયરિકલ થોડુંક પૂછાય છે, એને થોડાક ટૂંકા દાખલા, બાકી કોઈ મોટા દાખલા પૂછવાના નહીં. એમ તમારા ચોપડી અંદર સૂચના આગળ ન કરવી કામ લખેલી છે, એટલે એના મોટા દાખલા આપણે કોઈ કરશું નહીં. ખાલી થિયરિકલ વિશે થોડાક નાના દાખલા આવી શકે એ દાખલા આપણે લઈશું અને પછી આ સ્વાધ્યાય આપણે પૂરું કરશું. તો મિત્રો આવજો, મારા વિડીયોને લાઈક કરતા રહેજો. હવે આવતા વિડીયોમાં AS7 ચાલુ થશે, એના 1-2 દાખલા ગણીને આ સ્વાધ્યાય આપણે પૂરું કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.